સુરતની રાંદેર પોલીસે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાયબર ઠગાઈના ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર મિલન મોદીની સૂચનાને લઈ રાંદેર પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ કિરીટસિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ રહીશભાઈ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહને મળેલી બાતમીના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપી સઈદ ખાન અહેમદ ખાન પઠાણને ઝડપી પાડી તેનો કબજો વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. તો વધુમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સામે અગાઉ પણ રાંદેર, વડોદરા, સયાજીગંજ અને દાહોદ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ રાંદેર પોલીસે આરોપીનો કબજો વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.